હું તમને બધાને મધર્સ ડેની શુભેચ્છાઓ નહીં પાઠવું, કારણ કે હું એવું માનું છું કે મમ્મી માટે કોઈ એક દિવસ નથી હોતો, પરંતુ વર્ષના 365 દિવસ મમ્મીના જ હોય છે. મમ્મી છે ને એવી જોબ કરે છે કે જેમાં ક્યારે રજા જ નથી હોતી. આપણને બધાને પબ્લિક હોલિડેઝ મળી જાય છે કે બીજા કોઈ ફેસ્ટિવલના હોલિડેઝ મળી જાય છે, પણ મમ્મીનું કામ એવું છે કે 365 દિવસ એની જોબ ચાલુ જ હોય છે અને એ બી 24 કલાક ચાલુ હોય છે. એ છતાં પણ મમ્મી ક્યારે આપણને ફરિયાદ નથી કરતી. આપણને ગમે ત્યારે મન થાય કે આપણને ગમે ત્યારે કોઈ શારીરિક તકલીફ થાય તો આપણે આપણા કામમાંથી રજા લઈ લઈશું, પણ મમ્મીને એના કામમાંથી ક્યારે રજા નથી મળતી અને એની કમ્પ્લેન બી મેં જેમ પહેલા કીધું એ ક્યારે આપણને નથી કરતી. આપણે એમ માનીએ છીએ કે મધર્સ ડે ઉજવીશું, આપણે માર્કેટમાંથી સરસ મજાની ગિફ્ટ લઈને મમ્મીને આપીશું, કેક કટિંગ કરીશું, પણ શું તમને એવું લાગે છે કે એટલું કરવાથી મમ્મીનું જે આપણા પ્રત્યે જે ઋણ છે આપણે ચૂકવી શકીશું? ના, ક્યારે નહીં ચૂકવી શકીએ. તો મમ્મી માટે આ મધર્સ ડે પર એમને આપવા માટે બેસ્ટ ગિફ્ટ શું હોઈ શકે? મારા હિસાબથી હું માનું છું કે આપણો ટાઈમ. કારણ કે આપણે જો થોડો ઘણો ટાઈમ આપણી મમ્મીને આપીશું, આપણે જ્યારે બી આપણે કામ પરથી પાછા ફરીએ છીએ, જોબ પરથી કે આપણા બિઝનેસમાંથી, તો ત્યારે જો ઘરે આવીને રોજ આપણે થોડો ટાઈમ આપણી મમ્મીને આપીશું તો એ મધર્સ ડેમાં મમ્મીને આપવા માટે આપણા તરફથી એક બેસ્ટ ગિફ્ટ હશે. કારણ કે મમ્મીને પણ એવું થાય છે કે મારી બી વાત કોઈ સાંભળે, મને બી કોઈ સમજે, પણ આપણે એક ઉંમર પછી મમ્મીની સાથે એટલો બધો ટાઈમ નથી પસાર કરતા અને આપણને ગમે ત્યારે કશું બી થઈ જાય તો આપણે આપણો ગુસ્સો મમ્મી પર કાઢી શકીએ છીએ, પણ મમ્મી એનો ગુસ્સો ક્યારે આપણી પર નથી કાઢતી. તો હું એવું માનું છું કે મધર્સ ડે પર મમ્મીને આપવા માટે બેસ્ટ ગિફ્ટ હોય તો એ છે કે આપણો સમય. થેન્ક યુ.